એલા કાળા કાકા છે જો નાઈ પછી છે ને કાળી કાકી જગ્યા આવી જાય. લા તમે લગન ની કંકોત્રી લખી મેં એડ્રેસ તો પૂરું લખો. લા લગન નજીક આવી ગયા, કંકોત્રી બાકી છે. હાલ ની આજ તો બેહીને કામ પતાવી જ નાખવા દે. ક્યાંથી ચાલુ કરું? સગનભાઈ ની પેલા લખી નાખવા દે. સગન પટા કયો પટ્ટો છે? મશીન નો છે પહેરવાનો જે હોય લખી નાખવા દે. સગનભાઈ પટાભાઈ. હવે બીજી કીની લખવાની છે? હા ઓલી ભીખા બાપા ની લખી નાખવા દે. પણ ભીખા બાપા ને લખવામાં તો વીમો છે. ઓલે ખેરે 50 ઢેફલા ખાઈ ગયો મારા ભાઈ ના લગ્ન. આ ખેરે આમાં લખી નાખું કાઉન્સ માં કે 2 ઢેફલા ખાવાના, બાકી 50 ખાવાય તો 500 રૂપિયા વધામણું કરવું જોઈએ. ભીખા બાપા તમારે 2 ઢેફલા ખાવાના છે. હાલો આપણે છે ને આ ઘરે આયોજન એમ રાખવું ને, ગેટ રાખવાનો, ગેટ ની પાસે વધામણું પેલા લખી નાખવાનું, પછી એન્ટ્રી કરવા દેવાની. વિભાગ કરી નાખવા 50 વાળાને 100 વાળાને. 50 નું વધામણું કરીને 300 નું ખાઈ જાય. પછી હાલ કંકોત્રી લખાઈ ગઈ, હવે આ બધી દયાવા દે. હાલ ભાઈ લગન. એ ભાઈ. હા ભાઈ બોલો ને. એટલે નાયલભાઈ ક્યાં રે? એ નાયલભાઈ જો ઓલે સામે બિલ્ડિંગ દેખાય ને પીળા કલર ની, હા એમાં 5મા માળે રહે છે. એમાં 10 નંબર નો રૂમ છે એનો. 10 નંબર નો? હા અમેરિકન કલર ને? હા ઈ કલર નો જો દેખાણો ને. આઈજો ભાઈ. આભાર ઓ ભાઈ. ગયો હાવ. હોત્યો ભાઈ. અરે ન્યા હું ગયો 5મા માળે 10મા નંબર માં તાળું છે. તાળું છે તો એમ? તો કોનું કામ હતું? અરે નાયલભાઈ નાળાભાઈ નથી ઈ તો હું જ છું. તમે હા તો મને ન્યા હું મોકલો. પણ તમે તો એમ કીધું હતું કે નાયલભાઈ નું ઘર ક્યાં છે, તો મેં તમને ઘર બતાવ્યું. હા તો કઈ વાંધો ન. હવે છે ને મારા લગ્ન માં પૂગી જવાનું છે. હા તમે હું લઈને આવ્યા? હા તો છે ને આ કંકોત્રી છે આપડી. એમ? હા આ કાઉન્સ માં હું લખ્યું જોજો. આપણે બધા નામ છે એ બધાયમાં લખ્યું આપણે કાઉન્સ માં. જે રીતના ખાવું એ રીતનું વધામણું કરવાનું. હા પેલા વધામણું કરવાનું પછી ખાવાનું. અટાના ટિકિટ ભરાને ચા પાણી ને દેવાય તો દઈ દઉં. કંકોત્રી દેવા છે તો કેટલા કિલોમીટર કાપીને આવ્યો. હવે રોકડા તો મારી પાસે નથી, ગૂગલ પે કરી દો. હાથી વાંધો નહીં, મારા નંબર માં કરી દેજો. જાય નંબર લઈ હાલો પૂગી જાજો બધા. હાલો ગૂગલ પે કરી દો. મને મેસેજ આપી દેજો કે મળી ગયા. હા એક જ આઈજો. હાલો આઈજો લગન માં. એ ભાઈ હા તમારું નામ શું છે? મારું નામ મનસુખ. મનસુખ લાંબા. મનસુખ લાંબા. આમ તો મને ગામમાં ધનજીત કે મનસુખ લાંબા મારું નામ. આમાં મનસુખ લાંબા જ લખ્યું. લાંબા આમ ટેકાવી નાખ્યું. આ તો કંકોત્રી ઘટતી હતી. ધનજી નથી? કાઉસ માં ધનજી ઓલા સિંગ વાળા લખ્યું. હું ક્યાં સિંગ વેચું? તો આ બીજા ની છે. તો હું વેચો? ભૂંગરા વેચો? ભૂંગરા બોલે આમાં ખાવાના કાળ બોલે ને. મને ભાવતા જ નથી પેલા તો. તમે વેચો શું? તો હું વેચતો નથી. તો હું કોક ને લગન ના હોય ને મફત માં ખાઈ આવું. એ તો મારા લગન ની હું કંકોત્રી દેવાય મફત માં નહીં ખાવાનું અહીંયા. મેં તમારા હાથે છે ને તો મને એક ઠેકાણે વાવડ મળ્યા હતા. એક અમારે એક લગન છે અહીંયા પૈસા પેલા લખાવો ને પછી ખાવાનું છે. તો મેં નક્કી કરી લીધું. પેલા બુશ માર્યા હતા 150 રૂપિયા. 150 તો તમને લખાવી દે, મને એવું ખવડાવી દે. 150 મને લખાવી દે. ટિકિટ ભરાને બુશ મારવું જોઈએ ને. ટિકિટ ભરાને આપણે ક્યાં દેવું? આપણે કોકને રિક્ષામાં ટીંગાઈ જાવ છેલ્લે. હા ક્યાંક પડી જાય તાત્ય ભાંગી જાય. ન ભાંગે. આમાં તો આ બોલપેન છે ને અમેરિકાની છે. સ્પેશિયલ આપણી લગ્નમાં કંકોત્રીમાં લખવા બોલાવ્યા. પણ એક કામ કરો ને. પણ હું કોઈ કંકોત્રી મને આપ દો ને. તારે ક્યાં લખવી? નથી લખવી? તો મને ખબર છે આ ટીમ તમે આવી ક્યાંક આવી કોપી કોક સપોય છે ને તો એ જે મને કંકોત્રી તમે આપી હતી જ્યાં મફત નું ખાઈ આવવાનું. એવું નહીં. એવું જ થાય. તમારું નામ આ લખ્યું. કાળા કાકા ના લગન માં પૂરી આવી જાવ. એલા કાળા કાકા છે જો અહીંયા. ના પછી છે ને કાળી કાકી જગ્યા આવી જાય. ચાલો પૂગી જાઓ કે? એમ નહીં તો કાળા કાકા ને કાળી કાકી લખ્યું એમ. તો કાકા કાકી હોય
તો પછી લગ્ન થોડા થાય એ તો મોટી ઉંમરના ન હોય. એમ નહીં પણ મારા ભાઈના છોકરા હોય ઈ મને કાકો નો કે તો એના કાકા કાકી ન થાય. પણ અમારે ખાલી કારો લખવાનો હતો ને કારી લખવાનો હતું તમારે. હવે પછી કંકોત્રી વાળા કરી નાખ્યું કોકના ઓલામાં કારો મામય થઈ ગયો. આવા ભેગા થઈ ગયા. તો એ ઓલા કંકોત્રી વાળાને કીધું કારો સાપવાન છે તો એને કારી મય છોટી દીધી કે કારો થઈ ગયો ઈ કે લે. ઈવા કરે હાલો હાલો તમે જાઓ હું જાઉં. આઈ જો લગનમાં. એ હાલો આઈ જો. તમે જોવો હમણાં કંકોત્રી છે ને 10-12 કોપી કરી આવી. પછી મને કહેતો હતો ને એ કે એકલો આવી વધામણું કરીને પછી તમને ખાવા દે હું લઈ જઈ 10-12 દોસ્તારોને. આહા 10-12 કોપી કરીને દોસ્તાર બધાને દઈ આવી ને બધા પણ 100 રૂપિયા પેલા ઉઘરાઈ લઈ ને પછી બધાને લઈ જાય જમવા ને પેલા કંકોત્રી બધાને જમા કરી દે ને પછી કે તમે હાલો જમવા મેં તો વધામણું કઈ કરી દીધું એમ કઈ જો બૂસ મારી દઉં બધાને ખવડાવી દેવા મુફતમાં ને બધું કરી લઉં. જો જગ રહી ગયું વાત પાડ નાખું કે નહીં. કંકોત્રી તો હાલ બધામાં દેવાઈ ગઈ ને હવે કઈ ઘટતું નથી ને એ વિચારી લો. લા ઈ કાલ કંકોર લગન નક્કી છે ઈ તો સપનું ખાલી આવ્યું. આ કંકોત્રી છાપીને બધાને દઈ દીધું હવે શું કરું? એક કામ કરીએ એ બધાને ભેલે આવવા દે આપણે ચટણી ને રોટલો કરી નાખો આપણે વધામણું એમને એમ લઈ લેવું. હવે લગન નું સપનું આવ્યું તો ઢેફલા થોડા હોય. હાલ હાલ જલ્દી હવે ચટણી ને લહણ ને ફોલાવી નાખો ને રોટલા ને બાજરાનો લોટ ને કરાવી નાખો. હાલો હાલો હાલ ભાઈ હાલ ઓલાને પૂછી જ જઈએ આપણે ક્યાં. એટલે હા મળી ગયા. હા ભાઈ રહ્યો લા તમે એક કામ તો કરો. હું લા તમે લગન ની કંકોત્રી લખી મેં એડ્રેસ તો પૂરું લખો. એ ભાઈ ભૂલાઈ ગયું. તો અમારે કેને ઘેર ખાવા જવું? એડ્રેસ લખો તો અમે તો સમાજ ને વાડીએ ને બધામાં તમારું ઘર ને ગોતું કે ત્યાં લગન રાખ્યામાં. ભૂલી ગયો ભાઈ હવે. પણ ભૂલી ગયો એને ક્યાં કરે? કંકોત્રી બીજાને કહી દેજો હજી ફોન કરીને. હવે હું કે કા અરે એ કંકોત્રીમાં એવું થયું તો મને સાંજે સપનું આવી ગયું ને સવારે મને ખબર નહીં કે સપનું હોય છે તો હું તો સાપીને દઈ દીધી બધી પછી ખબર પડી કે સપનું હતું સાંજે. લ્યો બોલો. આને- આવા કરે પણ આને વિચાર કરો સપના આવે તો કંકોત્રી સપના છે. આપણે મરી ગયા કોઈ દી સપના નો આવ્યા. લ્યો સારું થયું કે સપનામાં પરણી નો ગયા. તો જાઓ હવે તમારે ઘેર ખાઈ લેજો. લે લા પણ ખાવાનું તમારે ઘેરે હોય અમે તમારે ત્યાં તો હવે જમવા સપનું આવ્યું તો આ ભૂલ થઈ ગઈ તો શું કરવું હવે? ભૂલ થઈ ગઈ પણ તારે વિચાર લેવાય ને પેલા કે મારે સપનું હતું કે હું હતું. અમને આવ્યા કેટલા ક્યાંયથી હેરાન થઈને અમે આવ્યા હાવ. આજે પાછા એવા હેરાન થઈને ઘેર જઈને ખાઈ લે. મારો કોઈ માં તમે કોઈ દી આવા સપના નો જોતા બાકી આવી હાલત આવી છે. હાલો ભાગીએ.